સત કેવલ વિદ્યા મંદિર ચર્ચા પરમગુરુ પાઠશાળા સંકુલમાં હું વાળન ડિમ્પલ આજના વિડીયોમાં આપ સર્વ બાળકોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 8 માટે કોમ્પ્યુટર પરિચયમાં પાઠ નંબર 3 છે અલ્ગોરિધમની રચનામાં આપણે જોઈશું તેનો પરિચય, અલ્ગોરિધમ એટલે શું, ફ્લોચાર્ટ એટલે શું, પછી છે ફ્લોચાર્ટમાં વપરાતા પ્રતીકો, એને દોરવા માટેના નિયમો, એના લાભ અને ગેરલાભ અને સ્વાધ્યાયની સમજૂતીનો આપણે આ વિડીયોમાં એની સમજૂતી મેળવીશું। પહેલું છે પાઠ નંબર 3 નામ છે અલ્ગોરિધમની રચના। આપણે સૌપ્રથમ જોઈશું પરિચય। કોમ્પ્યુટર પ્રોગ્રામ મુજબ આપેલા ડેટા પર પ્રક્રિયા કરી આઉટપુટ તૈયાર કરે છે। આપણે કોઈ પણ ડેટા એન્ટર કરીએ એને એ પ્રક્રિયા કરીને આપણને છેલ્લે શું આપે છે? આઉટપુટ આપે છે। કોઈ પણ કાર્ય પૂર્ણ કરવા માટે કેટલીક સમસ્યાનો ઉકેલ માટે કોમ્પ્યુટરને આપેલી તર્કબદ્ધ ક્રમબદ્ધ સૂચનાઓના સમૂહને આપણે શું કહીએ છીએ? પ્રોગ્રામ કહીએ છીએ। કોમ્પ્યુટર પોતે સમસ્યા ઉકેલી શકતું નથી, તે સમસ્યા ઉકેલવામાં મદદ કરે છે। આથી કોઈ સમસ્યાનો ઉકેલ માટે પ્રોગ્રામ લખતી વખતે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા એ ખૂબ જ જરૂરી છે। પહેલું છે સમસ્યાની વ્યાખ્યા બાંધો। નંબર 2 છે ડેટા એટલે કે ઇનપુટ પર ઇચ્છિત આઉટપુટને ઓળખો। નંબર 3 છે અપેક્ષિત આઉટપુટ મેળવવા માટે આવશ્યક પરિબળો વિચારો। નંબર 4 છે ઉકેલના માર્ગમાં આવતી અડચણ, મર્યાદાઓ અને સમસ્યાઓને ઓળખો। નંબર 5 છે સમસ્યાના ઉકેલ માટે વિવિધ વિકલ્પો વિચારો। નંબર 6 છે શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરો। નંબર 7 છે પરિણામની ગણતરી કરો। નંબર 8 છે પરિણામની ખરાઈ કરો। હવે આપણે જોઈશું કે ચોક્કસ કાર્ય પાર પાડવા માટે નિશ્ચિત ક્રમમાં કયા નિશ્ચિત પગલાં લેવા પડશે તે અંગે કોમ્પ્યુટરને આપવામાં આવતા પ્રોગ્રામને શું કહે છે? અલ્ગોરિધમ કહે છે। હવે આપણે અલ્ગોરિધમ એટલે શું એની વ્યાખ્યા આપણે જોઈશું। અલ્ગોરિધમ કાર્ય કરવાની પદ્ધતિને એ વર્ણવે છે। કોઈપણ કાર્ય પૂર્ણ કરવા માટે અથવા કોઈપણ સમસ્યા ઉકેલવા માટે આપવામાં આવતા નિશ્ચિત નિયમોના સમૂહને શું કહેવાય છે? અલ્ગોરિધમ કહેવાય છે। અલ્ગોરિધમની રચના માટે 2 મહત્વના મુદ્દા છે। એક તો ક્ષતિરહિત પરિણામ અને પ્રક્રિયા એટલે કે પ્રોસેસની કાર્યક્ષમતા। અલ્ગોરિધમના 2 પ્રકાર છે। કેટલા છે? 2 પ્રકાર છે। પહેલું છે ડેફિનેટિવ અલ્ગોરિધમ અને બીજા નંબર છે સબ્જેક્ટિવ અલ્ગોરિધમ। આપણે સૌપ્રથમ લઈશું ડેફિનેટિવ અલ્ગોરિધમ, જેના જવાબ નિશ્ચિત હોય અને પ્રોસેસિંગની શ્રેષ્ઠ પદ્ધતિ હોય તેવા કાર્યો ડેફિનેટિવ અલ્ગોરિધમ કહેવામાં આવે છે। જેનો જવાબ હોય છે એ એકદમ નિશ્ચિત હોય છે કે એનો જવાબ આ જ આવશે અને એની પદ્ધતિ પણ શ્રેષ્ઠ હોય છે, એવા કાર્યો આપણે ડેફિનેટિવ અલ્ગોરિધમ એને કહેવામાં આવે છે। કોષમાં શબ્દ શોધવો કે ટેલિફોન ડિરેક્ટરીમાંથી કોઈનો ટેલિફોન નંબર શોધવો આ એક ડેફિનેટિવ અલ્ગોરિધમનું ઉદાહરણ છે। નંબર 2 છે સબ્જેક્ટિવ અલ્ગોરિધમ। સબ્જેક્ટિવ અલ્ગોરિધમ એક ચોક્કસ ધારણાના આધારે માહિતી પર પ્રક્રિયા કરે છે। એનો જવાબ ખાલી આપણે માન્યતા હોઈ શકે છે, આપણને જવાબ શું આવશે એ આપણને ખબર હોતી નથી। સબ્જેક્ટ અલ્ગોરિધમનો ઉપયોગ વ્યાપાર, અર્થશાસ્ત્ર અને નાણાકીય આગાહી માટે થાય છે। ઇન્ટરનેટ પર સર્ચ એન્જિન દ્વારા વપરાતા અલ્ગોરિધમ એ સબ્જેક્ટિવ અલ્ગોરિધમનું ઉત્તમ ઉદાહરણ છે। આપણે ઇન્ટરનેટ પર કોઈ પણ શબ્દ કે કોઈ પણ વર્ડ કે કોઈ પણ આપણે જે શોધીએ એ આ સબ્જેક્ટિવ અલ્ગોરિધમનું એક બેસ્ટ એક્ઝામ્પલ કહેવામાં આવે છે। ઇન્ટરનેટ પર તમને જોઈતી માહિતી કયા વેબ પેજ પર મળશે તે શોધવા માટે દરેક સર્ચ એન્જિનની રીત અલગ અલગ હોય છે। શ્રેષ્ઠ શું છે તે સર્ચ એન્જિન નક્કી કરે છે અને અલગ અલગ સર્ચ એન્જિન માટે આ શ્રેષ્ઠ વિકલ્પ અલગ અલગ હોઈ શકે છે। બધાએ સર્ચ એન્જિનના જવાબ સરખા હોતા નથી। આપણે રોજિંદા જીવનમાં અલ્ગોરિધમના 2 ઉદાહરણ જોઈએ। પહેલું છે તમારી શાળાના ગણવેશના નિયમ મુજબ તમારે સોમવારથી ગુરુવાર સુધી રોજિંદો ગણવેશ પહેરવાનો છે। શુક્રવારે તમને ગમતો પોશાક પહેરી શકો છો, પણ શનિવારે તમારે વ્યાયામનો ગણવેશ પહેરવાનો જ રહેશે। હવે આપણે આમાં શું કરવાનું છે? પહેલો છે આજે કયો વાર છે, પહેલાં આપણે એ નિર્ણય કરવાનો છે। બીજા નંબર છે
જો શુક્રવાર કે શનિવાર કે રવિવાર સિવાયના વાર હોય તો તમે રોજિંદો ગણવેશ પહેરવાનો થશે. નંબર 3 છે, જો શુક્રવાર હોય તો તમે તમને ગમતો પોશાક પહેરી શકો છો અને શનિવાર હશે તો આપણે વ્યાયામનો ગણવેશ પહેરવો પડશે. આ તમને આપેલો છે એ તમે જોઈ શકો છો. પહેલું આપણે શરૂ કર્યું. હવે આ કે છે આપણી જે છે પ્રોસેસ એ આગળ ચાલુ થઈ જાય છે. અહીં કહે છે કે વોટ ડે ઇઝ ઇટ ટુડે, આજે કયો દિવસ છે. અહીંયા આગળ મંડેથી થર્સડે એટલે કે ગુરુવાર, પછી શુક્રવાર. શુક્રવારે આપણે શું કરવાનું છે, રેગ્યુલર ડ્રેસ નહીં પહેરવાનો, પણ આપણે આપણો મનગમતો ડ્રેસ છે એ આપણે ચૂઝ કરવાનો છે. તમે શું કહો છો, વિયર અ ડ્રેસ ઓફ માય ચોઇસ. આપણે આપણો ગમતો જે પહેરવેશ છે એ આપણે ક્યાં પહેરવાનો છે, ફ્રાઈડે પહેરવાનો છે. હવે જ્યારે સેટરડે આવશે ત્યારે આપણે કયો પહેરવાનો છે, વિયર પીટી યુનિફોર્મ, એટલે આપણે જે આપણા વ્યાયામનો છે એ ગણવેશ પહેરવાનો રહેશે. સોમવારથી ગુરુવાર આપણે શું પહેરવાનું છે, રેગ્યુલર જે આપણો યુનિફોર્મ છે એ આપણે પહેરવાનો છે અને આપણે સ્કૂલ જઈ શકીએ છીએ. અને અહીંયા જે આપણે જે પ્રોસેસ અહીંયા આગળ આપણી પૂરી થાય છે. હવે નંબર 2 છે, તમારે શ્રીકાંતને ટેલિફોન નંબર શોધી તેને ફોન કરવો છે. ટેલિફોન ડિરેક્ટરીમાંથી તેનો નંબર તમે કેવી રીતે શોધશો. તેમાં તો હજારોની સંખ્યામાં નામો અને નંબર્સ હોય છે. આથી પહેલાં તમારે શું કરવાનું છે, એસથી શરૂ થતા નામોની યાદીવાળા પાના પર જવું પડશે. પછી તમારે શું કરવાનું છે, શ્રીકાંત એટલે SR અને પછી SRIની આપણે જે આલ્ફાબેટ સિરીઝ હોય છે ત્યાં આપણે નામ શોધવું પડશે. જોઈતું નામ મળે ત્યાં સુધી તમારે નામ શોધવું પડશે. તમને છેલ્લે એ નંબર મળશે અને પછી તમે એમને કોલ કરી શકશો. હવે આપણે જે બોલ્યા એ જ આપણે આજે નીચેની છે આકૃતિ એના દ્વારા સમજીએ. પહેલું છે, આપણે ટેલિફોન ડાયરેક્ટરીમાં શોધવાની આપણે શરૂઆત કરી. પછી શું કરવું છે, આપણે સર્ચ ધ ડિરેક્ટરી, આપણે ડિરેક્ટરીમાં શોધવાનું ચાલુ કરી દીધું છે. હવે આપણે શોધવાનું શું છે, તો આપણી જે છે અહીંયા આગળ એ આપણો નિર્ણય છે, ડિસિઝન. આપણે શું કરવાનું, ફાઇન્ડ શું કરવાનું, શ્રીકાંતનો નામ શોધવાનું છે. પહેલાં નામ શોધીશું પછી આપણને નંબર મળશે. અહીંયા આગળ છે કે પ્રોસેસ, અહીંયા આપણી છે એ શું થાય છે, પ્રોસેસ થાય છે. નોટ ધ ટેલિફોન નંબર, જેનો નંબર છે એ શોધવાનું શરૂ થાય છે. પછી ફરીથી થાય છે પ્રોસેસ, ડાયલ ધ નંબર. આપણને નંબર મળી ગયો પછી આપણે શું કહીશું, જે નંબર છે એ ડાયલ કરીશું અને આપણે જે પ્રક્રિયા છે અહીંયા આગળ પૂરી થશે. કોઈ ચોક્કસ નિર્ણય પહોંચવા માટે કે કોઈ સમસ્યાનો ઉકેલવા માટે સમગ્ર પ્રક્રિયા વાંચવા કરતાં આવી આકૃતિઓ દ્વારા સમજવું એ ઘણું આપણને સહેલું પડી જાય છે. આ આકૃતિને ફ્લોચાર્ટ કહેવામાં આવે છે. હવે આપણે ફ્લોચાર્ટ એટલે શું એ જોઈશું. ફ્લોચાર્ટ એટલે શું, પ્રમાણભૂત પ્રતીકોને ઉપયોગ કરીને પ્રક્રિયા સમજવાની આકૃતિને ફ્લોચાર્ટ કહેવામાં આવે છે. ફ્લોચાર્ટ સમગ્ર પ્રક્રિયાની આરંભથી અંત સુધી દર્શાવે છે, જેમાં ઇનપુટ્સ, પાથવેઝ અને સર્કિટ્સ, પ્રક્રિયા અથવા નિર્ણયના તબક્કાને છેલ્લે આઉટપુટનો સમાવેશ થાય છે. સૂચનાઓની માર્ગદર્શિકા કે વિગતવાર પૃથ્થકરણ અને વર્કફ્લોની અનુકૂળતા નક્કી કરવા માટે આપણે ફ્લોચાર્ટનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે ફ્લોચાર્ટમાં વાપરતા થોડા પ્રતીકોની માહિતી મેળવી લઈશું. ANSI અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટે આપણને ફ્લોચાર્ટમાં ઉપયોગમાં લેવાતા પ્રમાણભૂત પ્રતીકોના જે કયા છે એ આપણને નીચે દર્શાવે છે. એના આકારો અને એ શાનો નિર્દેશ કરે છે એ આપણને નીચેથી જોવા મળશે. પહેલું શું છે, એનો સિમ્બોલ. શું છે, સિમ્બોલ. પછી એનું એક્ઝામ્પલ આપેલું છે અને પછી આપણે એનું ફંક્શન આપેલું છે. પહેલું શું છે, ટર્મિનલ એટલે કે ઓવલ એટલે કે બિગિન. બિગિન એ આપણને સ્ટાર્ટ એક્શનથી જોવા મળી જાય છે. એટલે અહીં છે એ આપણી પ્રક્રિયા છે એ શરૂ થાય છે. નંબર 2 છે એન્ડ. એન્ડ એટલે એન્ડ એક્શન, અહીં આપણી જે પ્રક્રિયા છે એ પૂરી થાય છે. બીજા નંબર છે ઇનપુટ આઉટપુટ, એટલે કે હવે ઇનપુટ એક્સ અને પ્રિન્ટ વાય, અસાઇન ઓફ વેલ્યુ એક્સ એન્ડ રાઇટ ધ વેલ્યુ વાય.
આ ઇનપુટ અને આઉટપુટ છે એ તેનો નિર્દેશ કરે છે. કઈ કિંમત હોય એ નક્કી કરી આપે છે અને પછી કિંમતને શું છે છાપે છે. નંબર 3 છે પ્રોસેસ. એક્ઝામ્પલ છે લેટ સી a પ્લસ બી. અહીંયા આગળ એન્ડ ધ વેલ્યુ ઓફ a એન્ડ બી એન્ડ સ્ટોર ઇન ધ રિઝલ્ટ ઇન સી. અહીંયા આગળ a અને બી નો સરવાળો છે એ આપણે સીમાં એનો સ્ટોર કરીએ છીએ, એટલે સીમાં એનો સંગ્રહ કરીએ છીએ. આ છે પ્રોસેસ. હવે આગળ જોઈશું. નંબર 4 છે કન્ડિશન એટલે કે ડિસિઝન. આ છે ડાયમંડ. અહીંયા આગળ એક્સ વાય ક્વેશ્ચન માર્ક આપેલો છે. અહીંયા કહે છે કે યસ ઓર નો. હવે તમને ડિસિઝન મેળવ્યો છે કે હોય પણ શકે અને ના પણ હોઈ શકે. અહીંયા આગળ તુલના કરે છે કે કોણ મોટું છે અને કોણ એનાથી નાનું છે. નંબર 5 છે કન્ટેનર એટલે કે સર્કલ. અહીં કન્ટેનર 1 છે. એન્ટ્રી ધ ફ્લોચાર્ટ ઇઝ મેડ ઓફ કનેક્ટિંગ પોઈન્ટ 1. આ શું છે આપણો કન્ટેનર. જે કન્ટેનર છે એ મોટા ફ્લોચાર્ટના વિવિધ ભાગોને જોડવા માટે કન્ટેનરનો ઉપયોગ થાય છે. નંબર 6 છે ફ્લો લાઇન. ફ્લો લાઇન એટલે આપણે દિશાનો નિર્દેશ કરે છે. પ્રોગ્રામનો પ્રવાહ કઈ બાજુ જઈ રહ્યો છે એ આપણને આ ફ્લો લાઇનથી આપણને જોવા મળે છે. લખ્યું સો ધ પાથ ટુ બી ફોલો. હવે આપણે જોઈશું પહેલા નંબર છે ટર્મિનલ. ટર્મિનલ પ્રક્રિયાનો આરંભ અને અંતનો નિર્દેશ કરે છે. અલ્ગોરિધમ વિરામનો નિર્દેશ કરવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. બીજા નંબર છે ઇનપુટ એન્ડ આઉટપુટ. પ્રક્રિયામાં ડેટાના ઇનપુટ અને આઉટપુટનો તે નિર્દેશ કરે છે. ઉદાહરણ તરીકે આ પ્રત્યેક ચલ વેરિયેબલની કિંમત નક્કી કરી આપે છે અથવા તો તે પરિણામની કિંમત પણ છાપે છે. નંબર 3 છે પ્રોસેસ. તે કોઈપણ પ્રક્રિયામાં આવતી બીજી વિવિધ પ્રક્રિયાઓ અને ગાણિતિક પ્રક્રિયાનો નિર્દેશ કરે છે. ચલ વેરિયેબલની કિંમતનો નિર્દેશ કરવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. નંબર 4 છે ડિસિઝન. આ પ્રક્રિયા લેવાયેલો નિર્ણય અને કરવામાં આવેલી તુલનાનો નિર્દેશ કરે છે. પ્રક્રિયામાં આવતા કેટલાક પગલાં કૂદી જઈને કોઈ અન્ય ચોક્કસ પગલાં પર જવા માટે પણ આપણે આનો ઉપયોગ કરીએ છીએ. આ પ્રતીકમાં ડેટા પર એક જ પોઈન્ટ પરથી દાખલ થઈ શકે છે પણ એક કરતાં વધારે પોઈન્ટ્સના બહાર પણ જઈ શકે છે. પહેલો છે ટુ વે બ્રાન્ચ. તમે શું કહો છો અહીંયા આગળ યસ છે અને નો છે. અહીંયા આ સારું એક્ઝામ્પલ છે ટુ વે બ્રાન્ચનું એક્ઝામ્પલ છે. હવે આગળ શું થ્રી વે બ્રાન્ચ. આ શું છે આપણે થ્રી વે બ્રાન્ચ એટલે ત્રણેય બાજુ. એક આ બાજુ જાય છે, આ ત્રીજી બાજુ અને આ એમ કરીને આપણને 1 2 અને 3 થ્રી વેનું આ બ્રાન્ચ આપણને જોવા મળેલી છે. અહીંયા કમ્પેર છે કે એક્સ એન્ડ વાય. એક્સ મોટો છે કે નાનો છે, વાય મોટો છે નાનો છે કે એક્સ અને વાય એક સરખા છે. નંબર 3 છે મલ્ટી વે બ્રાન્ચ એટલે એક જ વેની મલ્ટિપલ બ્રાન્ચ હોય. જેમ કે બધા છે 0 1 2 3 અને અધર. આપણને અલગ અલગ બ્રાન્ચ આપેલી છે એ મલ્ટિપલ વે બ્રાન્ચનું આપણને એક આકૃતિ આપેલી છે. નંબર 5 છે કન્ટેનર. મોટા ફ્લોચાર્ટના વિવિધ ભાગો જોડવા માટે કન્ટેનરનો ઉપયોગ થાય છે. લાંબા પ્રોગ્રામમાં તર્કનો પ્રવાહને જાળવવા માટે આપણે કન્ટેનરનો ઉપયોગ કરીએ છીએ. નંબર 6 છે ફ્લો લાઇન. ફ્લો લાઇન પ્રક્રિયાનો દિશા અથવા આપેલી સૂચનાઓને નિશ્ચિત ક્રમમાં અમલ કરવાનો છે. તે નિર્દેશ કરે છે. ટૂંકમાં તે પ્રોગ્રામના પ્રવાહનો નિર્દેશ કરે છે. આ બધું જુઓ ફ્લો લાઇન. હવે આપણે ફ્લો ચાર્ટ દોરવાનું જોઈએ. પહેલું છે બે સંખ્યાનો સરવાળો કરવો. સ્ટેપ નંબર 1 છે એ અને બી બે સંખ્યા લેવાની છે. નંબર 2 છે બંને સંખ્યાનો સરવાળો કરી પરિણામ છે એ SUM એટલે કે સમમાં આપણે શું કરવાનું છે એને સ્ટોર કરવાનું છે. અહીંયા આપણે એ અને બી સમ ચલ વેરિયેબલનો સ્ટોર કરીએ છીએ. અમલ દરમિયાન જેની કિંમત બદલાતી રહે એ ઘટકને આપણે શું કહીએ છીએ ચલ એટલે કે વેરિયેબલ કહીએ છીએ. પહેલું શું છે બિગિન. અહીંયા આપણી જે છે પ્રોસેસ એ શરૂ થાય છે એટલે કે પ્રક્રિયા. અહીંયા આપણે ઇનપુટ ફર્સ્ટ નંબર એ અને ઇનપુટ સેકન્ડ નંબર બી. અહીંયા આપણે ઇનપુટ આઉટપુટનો ઉપયોગ કરેલો છે. નંબર આગળ છે એડ એ એન્ડ બી સ્ટોર રિઝલ્ટ ઇન અ સમ. અહીંયા આપણે પ્રોસેસ કરવાની છે કે એ પ્લસ બી અને સંખ્યા શામાં સ્ટોર કરવાની છે સમમાં સ્ટોર કરવાની છે. પછી આપણે શું કરવાનું છે
ફરીથી આપણે ઇનપુટ આઉટપુટનો જે છે પ્રતીક સિમ્બોલ એનો ઉપયોગ કર્યો છે અને આપણે પ્રિન્ટ સમ આપણે જે એ એન પ્લસનો જે સરવાળો થશે એ આપણે આ સમમાં સ્ટોર કરવાનો રહેશે. લાસ્ટમાં છે એન્ડ. અહીંયા આપણી જે પ્રોસેસ છે એ પૂરી થાય છે. બીજા નંબરનું છે બે સંખ્યાની કિંમત એક બીજા સાથે બદલવા. એ અને બી બે સંખ્યા લેવાની છે. એની કિંમત VAR ટેમ્પરરી વેરિયેબલને આપો. 3 છે બીની કિંમત એને આપો અને નંબર 4 છે વેનની કિંમત બીને આપી દેવાની છે. અહીં છે આપણી જે પ્રક્રિયા છે એ શરૂ થાય છે. અહીંયા આપણે ઇનપુટ ફર્સ્ટ નંબર એ અને ઇનપુટ સેકન્ડ નંબર બી. અહીંયા આપણે જે ઇનપુટ આઉટપુટનો સિમ્બોલ છે એ આપણે યુઝ કર્યો છે. આગળ છે વેર એ ઇક્વલ ટુ એ ઇક્વલ ટુ બી અને બી ઇક્વલ ટુ વેર. અહીંયા આપણે સંખ્યા એકબીજાને આપેલી છે. આપણે શું કર્યું છે પ્રોસેસ સિમ્બોલનો યુઝ કરેલો છે. આગળ છે પ્રિન્ટ વેલ્યુ ઓફ એ એન્ડ બી. અહીંયા આપણે ઇનપુટ આઉટપુટ સિમ્બોલનો યુઝ કરીને આપણે જે વેલ્યુ છે એ આગળ પ્રિન્ટ કરેલી છે. નંબર આગળ છેલ્લે છે એ એન્ડ. અહીંયા આપણી જે પ્રક્રિયા છે એ પૂરી થાય છે. હવે નંબર 2 છે નંબર 3. 5 વર્ષ માટે 10% લેખે ₹50,000ના 7,000ની ગણતરી કરવાની છે. અહીં લખેલું છે I બરાબર P મલ્ટીપ્લાય I મલ્ટીપ્લાય N ડિવાઈડ બાય 100. અહીં I એટલે કે સાદું વ્યાજ, P એટલે મૂળ મૂડી, R એટલે વ્યાજનો દર, N એટલે વર્ષ સંખ્યા દર્શાવાય છે. આ ચાર્ટમાં આપણને I, P, R અને N એ 4 ચલ વેરિયેબલ એ આપણને 100 અચલ એટલે કે કોન્સ્ટન્ટ આપેલા હોય છે. અહીંયા આપણી જે પ્રક્રિયા છે એ શરૂ થાય છે. અહીંયા આગળ ઇનપુટ પ્રિન્સિપલ અમાઉન્ટ P, ઇનપુટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ R, ઇનપુટ નંબર ઓફ યર્સ એટલે કે N. હવે આપણે દેખાય છે 1, 2 અને 3 એ શું છે આપણું ડિસિઝન એટલે કે જે વેલ્યુ છે એ આપણને તુલના કરે છે. શું કરે છે આગળ એની તુલના થાય છે. જેમ આપણે યસ અહીં આગળ તુલના થઈને અહીં આપણે શું કરે છે જે પ્રિન્ટ છે એ આપણને અહીં આગળ પ્રોસેસ બતાવે છે કે તમારો જવાબ આવે છે કે નહીં આવતો. આ શું છે આપણું પ્રોસેસ. અહીંયા જે વેલ્યુ છે એની પ્રોસેસ થાય છે અને લાસ્ટમાં આપણને પ્રિન્ટ વેલ્યુ ઓફ I એ એનું આઉટપુટ આપણને અહીં જોવા મળે છે અને આપણે જે પ્રોસેસ અહીં આગળ પૂરી થાય છે. નંબર 4 છે આપેલ સંખ્યા બેકી કે એકી શોધવા માટે. બેકી એટલે ઇવન સંખ્યા 2 વડે ભાગી શકાય છે. નંબર 1 છે NUM સંખ્યા લો, તેને 2 વડે ભાગો, તમને શેષ મળશે. હવે આપણે શું કરવાનું છે તમે શું કરશો શેષ ગુણ્યા 2 બરાબર ન્યૂ નંબર. અહીં લખેલું છે NUM મલ્ટીપ્લાય ન્યૂ નંબર ઇક્વલ ટુ 0 હોય તો સંખ્યા ઇવન છે એટલે કે બેકી છે. નંબર 4 છે જો NUM ન્યૂ નંબર હોય ઓછી 0 તો સંખ્યા શું છે ઓડ હોય છે. અહીં આપણી જે સાચી પ્રોસેસ એ શરૂ થાય છે. અહીંયા આગળ ઇનપુટ નંબર NUM એ નંબર છે એ ઇનપુટ થાય છે. અહીંયા આપણી જે છે ડિસિઝન એ અહીં કન્ડિશન પર ચાલે છે. અહીંયા આગળ આપણે શું આપેલ છે અહીંયા આપણને આપેલી છે આપણી પ્રોસેસ. અહીં જે પ્રોસેસ પાસે ફરીથી આપણને શું આપેલું છે ફરીથી આપણને આપેલું છે ડિસિઝન એટલે કે આપણી કન્ડિશન મેચ થાય છે કે મેચ થતી નથી. જો મેચ થશે તો આપણને અહીં આવશે અને જો ફરીથી આપણે એરર હશે તો ફરીથી એ કન્ડિશન 1માં જશે અને ફરીથી આપણને ઇનપુટ અને આઉટપુટના જે સિમ્બોલ છે તે આપણને આન્સર પ્રિન્ટ થઈને મળી જશે અને આપણે જે પ્રક્રિયા છે અહીંયા ઘડી પૂરી થઈ જશે. 5 છે આપેલી સંખ્યામાંથી મોટી સંખ્યા શોધવા માટે. પહેલું છે બિગિન. અહીંયા આપણી જે પ્રક્રિયા છે શરૂ થાય છે. અહીં ઇનપુટ ફર્સ્ટ નંબર X અને ઇનપુટ સેકન્ડ નંબર Y. અહીંયા આગળ X મોટો છે કે X નાનો છે અહીંયા આગળ કમ્પેર કરે છે. કમ્પેર આપણે શામાંથી કરીએ છીએ ડિસિઝનના કરીએ છીએ. અહીંયા આપણે જો પ્રિન્ટ X હોય ગ્રેટર અને જો ઇક્વલ હોય તો આપણને અહીંયા આઉટપુટ આવશે અને જો Y ગ્રેટર હોય તો આપણને અહીંયા આગળ એનો ઇનપુટ કે આઉટપુટ આપણને મળી જશે અને આપણી જે છે પ્રોસેસ અહીંયા આગળ પૂરી થઈ જશે. અહીં લખેલું છે X અને Y બે સંખ્યા લો, બંને સંખ્યા સરખાવો,
જો એક્સ મોટી હોય તો એક્સ ગ્રેટર છાપો અને જો વાય ગ્રેટર હોય તો વાય ગ્રેટર છાપો. નંબર 6 છે આપેલી 3 સંખ્યામાંથી મોટી સંખ્યા શોધવા માટે. આગળ એક્સ વાય અને ઝેડ 3 સંખ્યા લેવાની છે. આગળ છે એક્સ વાય અને ઝેડને સરખાવો. ત્રણેય સંખ્યા સરખી છે. જો સંખ્યા સરખી ન હોય તો એક્સ અને વાયને સરખાવો અને જો એક્સ વાય ઝેડ સરખાવો અને સૌથી મોટી સંખ્યા હોય તો આપણે ઝેડ એ સૌથી મોટી સંખ્યા માની લેવાની છે. પગલામાં એક્સ જો મોટું હોય તો સરખાવો અને વાય ના હોય તો એની મોટી સંખ્યા સરખાવો અને જો બંને ના હોય તો આપણે ઝેડ એ મોટી સંખ્યા માની લેવાની છે. અહીંયા આની આખું જે આપણો ફ્લોચાર્ટ આપેલો છે એ આપણને આપેલો છે. પ્રક્રિયા શરૂ થાય છે, અહીંયા આગળ ઇનપુટ થાય છે, અહીં છે એનું ડિસિઝન લેવાય છે, ફરીથી એની કન્ડિશન છે ડિસિઝન કન્ડિશન એ આપણે અહીં યુઝ કરીએ છીએ. અહીં આપણું આઉટપુટ આવે છે. જો ના આવે તો આપણને એ કન્ટેનરનો ઉપયોગ કરેલો છે. અહીં આપણે છે ઇનપુટ અને આઉટપુટ જે છે સિમ્બોલ એનો યુઝ કરેલો છે. ફરીથી આપણે કન્ટેનરનો ઉપયોગ કર્યો છે અને જે પ્રોગ્રામ છે એ આપણો અહીં આગળ જે પ્રોસેસ છે એ પૂરી થાય છે. નંબર 7 છે સંખ્યાના મોટા સમૂહમાં મહત્તમ સંખ્યા શોધવા માટે. 3 સંખ્યામાંથી મહત્તમ સંખ્યા શોધવા માટે સમજવા માટે આપણે ફ્લો ચાર્ટ જટિલ છે. ધારો કે તમારે 100 સંખ્યામાંથી સૌથી મોટી સંખ્યા શોધવી હોય તો તમારે ખૂબ મોટો ફ્લો ચાર્ટ બનાવવો પડે. આ સમસ્યાનો ઉકેલ માટે આપણે થોડો ફેરફાર કરવો પડશે. અહીંયા આગળ આપણે જે છે પ્રક્રિયા એ શરૂ થઈ ગઈ છે. ઇનપુટ નંબર n. હવે આપણે ચાલુ કરીએ છીએ પ્રોસેસ. મેક્સિમમ ઇક્વલ ટુ 0, કાઉન્ટ ઇક્વલ ટુ 0. પછી આપણે શું કર્યું છે ઇનપુટ નંબર NUM. ફરીથી આપણે ઇનપુટનો યુઝ કરેલો છે. આગળ જોઈએ આપણે ફરીથી આપણે શું કરેલું છે ફરીથી આપણે ઇનપુટમાં કાઉન્ટ ઇક્વલ ટુ કાઉન્ટ પ્લસ 1 કરેલું છે. ફરીથી આપણે ડિસિઝનમાં નમ લખેલું છે અને આગળ એ આપણે છે એ પ્રોસેસ શરૂ થઈ જાય છે. અને જો આમાંથી પાર થઈ જાય તો ફરીથી એ બીજું જે છે ડિસિઝન એમાં એ લઈ જશે અને જો ફરીથી એ આન્સર મળી જતો હોય તો આપણને જે આઉટપુટનો સિમ્બોલ છે ત્યાં આપણને પ્રિન્ટ મેક્સ કરીને આપણને એ સંખ્યા આપે છે અને એ એન્ડ છે. અહીંયા આપણી જે પ્રોસેસ છે એ પૂરી થાય છે. આ ફ્લોચાર્ટમાં n એ કુલ સંખ્યા છે, નમ એ ઇનપુટ સંખ્યા છે. કાઉન્ટને n સાથે સરખાવો. આ સરખામણી સાચી હોય તો નવી સંખ્યા દાખલ કરવાની પ્રક્રિયાનું પુનરાવર્તન કરવાનું છે. ફ્લોચાર્ટના એકના એક પગલાંને પુનરાવર્તિત કરવાની પ્રક્રિયાને લૂપિંગ કહેવામાં આવે છે. હવે આપણે ફ્લોચાર્ટ દોરવાના થોડા નિયમો જોઈશું. પહેલો છે સમસ્યાનો વિચાર કરો. ઇનપુટ, અપેક્ષિત આઉટપુટ અને સંભવિત મર્યાદાનો વિચાર કરવાનો છે. નંબર 2 છે ફ્લોચાર્ટમાં બધી જ વિગતો આપવી નહીં. નંબર 3 છે સાદી ભાષાનો ઉપયોગ કરવાનો છે. નંબર 4 છે ચલના નામનો ઉપયોગ કરવામાં ભૂલ ન થાય તે જુઓ. નંબર 5 છે ફ્લોચાર્ટ ડાબી બાજુ જમણી બાજુ ઉપર નીચે દોરવાનો હોય છે. નંબર 6 છે કન્ટેનર્સનો ઉપયોગ કરી ફ્લો લાઇન્સ એકબીજા છેદે નહીં તેનું ધ્યાન રાખવાનું છે. નંબર 7 છે જો ફ્લોચાર્ટ એક પાનથી વધતો હોય તો કન્ટેનરનો ઉપયોગ કરવો પડે. હવે એનો લાભ જોઈશું. પહેલો છે સમગ્ર પ્રક્રિયા વાંચવા કરતાં ફ્લોચાર્ટનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન સમજવાનું સરળ બને છે. નંબર 2 છે કોમ્પ્યુટર સૂચનાઓ લખવા માટે ફ્લોચાર્ટ ખૂબ જ સરળ સાધન હોય છે. આગળ જોઈએ નંબર 3 લીધેલા પગલાઓને ચકાસીને જરૂર હોય તો તેમાં ફેરફાર કરવાનું સરળ પડે છે. નંબર 4 છે સમસ્યાઓને ઉકેલવાની વિવિધ પદ્ધતિની તુલનાને સરળ બને છે. હવે આપણે ફ્લોચાર્ટના ગેરલાભ જોઈશું. મોટી અને જટિલ સમસ્યા માટે ફ્લોચાર્ટ દોરવાની પ્રક્રિયા કંટાળાજનક હોય છે અને ખૂબ સમય માગી લે છે. નંબર 2 છે ફ્લોચાર્ટમાં પ્રતીકો હોવાથી પ્રોગ્રામમાં કોઈ ફેરફાર કે સુધાર વધાર કરવામાં થાય તો આખો ફ્લોચાર્ટ ફરીથી દોરવો પડે છે. તમે કોઈ પણ ભૂલ કરી તો તમારે ફરીથી આખો ફ્લોચાર્ટ ફરીથી તમારે દોરવાનો થાય છે. ફ્લોચાર્ટમાં લખાતી માહિતી માટે કોઈ નિશ્ચિત પ્રમાણભૂત નિયમો હોતા નથી. આમાં કોઈ નિયમો હોતા નથી. આથી એક જ સમસ્યા માટે તૈયાર કરાતા અલગ અલગ ફ્લોચાર્ટ તર્ક એક જ હોવા છતાં તેમાં દર્શાવતી માહિતી અલગ અલગ હોઈ શકે છે. હવે આપણે આગળ જોઈશું એનું સ્વાધ્યાય. નીચેના દર વાક્યોનો નીચે સૂચવેલા વિકલ્પો પૈકી જે સાચો હોય તેની સામે આપેલા વર્તુળને પેનથી પૂર્ણ કરવાનું છે.
પહેલા નંબરનું છે નિશ્ચિત કાર્ય કરવા માટે જે નિશ્ચિત પગલાં લેવા પડે તે અંગે કોમ્પ્યુટરને અપાતા પ્રોગ્રામને ખાલી જગ્યા કહે છે. ઓપ્શન છે અલ્ગોરિધમ, એનોલોજી, એન્જિન કે ગ્રાફ. તો જવાબમાં શું આવશે? અલ્ગોરિધમ. નંબર 2 છે જેનો જવાબ નિશ્ચિત હોય તેવા કાર્યો ખાલી જગ્યા અલ્ગોરિધમ કરે છે. ઓપ્શન છે ડેફિનેટિવ, સબ્જેક્ટિવ, પરફેક્ટ કે આઈડિયલ. તો જવાબમાં શું આવશે? ડેફિનેટિવ. નંબર 3 છે પ્રમાણભૂત પ્રતીકોને ઉપયોગ કરીને પ્રક્રિયા સમજવી આકૃતિને ખાલી જગ્યા કહે છે. ઓપ્શન છે અલ્ગોરિધમ, ફ્લો ચાર્ટ, ગ્રાફ કે ચાર્ટ. જવાબમાં શું આવશે? ફ્લો ચાર્ટ. અહીંયા આપણે પહેલો નંબર છે અલ્ગોરિધમ, ડેફિનેટિવ અને ફ્લો ચાર્ટ. હવે જોઈશું આપણે પ્રોગ્રામનો નંબર 4 છે ખાલી જગ્યા પ્રોગ્રામનો પ્રવાહ નિર્દેશ કરે છે. ઓપ્શન છે ટર્મિનલ, પ્રોસેસ કે ફ્લો લાઇન. અને નંબર 4 છે ડિસિઝન. તો જવાબમાં શું આવશે? ડીસી. ઓપ્શન આવશે ફ્લો લાઇન. ફરીથી એકવાર નંબર 4 છે ખાલી જગ્યા પ્રોગ્રામના પ્રવાહનો નિર્દેશ કરે છે. ટર્મિનલ, પ્રોસેસ, ફ્લો લાઇન કે ડિસિઝન. તો જવાબમાં શું આવશે? નંબર સી, ફ્લો લાઇન. નંબર 5 છે ખાલી જગ્યા એ ફ્લો ચાર્ટમાં આરંભ અને અંતનો નિર્દેશ કરે છે. પહેલું છે એ ટર્મિનલ, બી કન્ટેનર, સી પ્રોસેસ અને ડી ડિસિઝન. તો જવાબમાં શું આવશે? એ ટર્મિનલ. નંબર 6 છે ખાલી જગ્યા પ્રક્રિયામાં ડેટાના ઇનપુટ અને આઉટપુટનો નિર્દેશ કરે છે. ઓપ્શન છે એ ટર્મિનલ, બી ફ્લો લાઇન, સી ઇનપુટ આઉટપુટ અને ડી ડિસિઝન. તો જવાબમાં શું આવશે? સી ઇનપુટ. નંબર 7 છે ખાલી જગ્યા પ્રક્રિયામાં લેવાયેલા નિર્ણય અને કરવામાં આવેલી તુલનાનો નિર્દેશ કરે છે. ઓપ્શન છે એ ટર્મિનલ, બી ફ્લો લાઇન, સી ઇનપુટ આઉટપુટ અને ડી ડિસિઝન. જવાબમાં શું આવશે? ડી ડિસિઝન. નંબર 8 છે ખાલી જગ્યાનો ઉપયોગ ચલ વેરિયેબલની કિંમત દર્શાવવા માટે પણ થાય છે. ઓપ્શન છે એ પ્રોસેસ, બી ડિસિઝન, સી ફ્લો લાઇન, ડી ટર્મિનલ. તો જવાબમાં શું આવશે? એ પ્રોસેસ. નંબર 9 છે મોટા ફ્લો ચાર્ટના વિવિધ ભાગોને જોડવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. ઓપ્શન છે એ ફ્લો લાઇન, બી કન્ટેનર, ડી ડિસિઝન અને ડી ટર્મિનલ. તો જવાબમાં શું આવશે? બી કન્ટેનર. વિદ્યાર્થી મિત્રો, તમારે સ્વાધ્યાય છે 1 થી જે 9 છે MCQ એ તમારી કોમ્પ્યુટરની ચોપડીમાં પણ એનો જવાબ પૂરવાનો છે અને તમારી જે નોટ હોય કોમ્પ્યુટરની એમાં પણ તમારે લખવાનું છે. આ તમારું હોમવર્ક છે. અહીંયા આપણો પાર્ટ નંબર 3 છે ફ્લો ચાર્ટ એ પૂરો થાય છે. થેન્ક યુ.